સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ફરી મારા બાંગા જેવો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ ને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં થશો? તો મિત્રો આપણો પેલો બ્લોગ છે, તમારા ભાઈને સપોર્ટ ના કર્યો હોય તો કરી કાઢજો. અને મિત્રો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો ખેતી વિશે. શું શું આપણે વાવ્યું છે મિત્રો આપણે બતાવીશું. તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો. તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ મિત્રો ઝાડમાં. અને મિત્રો તમને બતાવી દો, આપણે અહીંથી તે ઓલા સુધી મિત્રો શેડો બતાવી ત્યાં સુધી ઝાડ વાવી. બાકીના મિત્રો અહીંયા છે પપૈયા, ત્યાંથી તે અહીંયા સુધી મિત્રો જે અવડાવડા ત્યાં પપૈયા આવી ગયા જોત. सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। પપૈયામાં પછી મિત્રો હવે આપણે આવી જઈશું મરસીમાં. આ મરસી છે મિત્રો, એ હમણાં છોડી દઉં એટલામાં છોપેલી છે મિત્રો. પછી મિત્રો હવે આપણે જઈશું સિંગમાં. તો ચાલો બનાવી રહ્યો મિત્રો કેવી સિંગ ઉગી તમને બતાવું. ઓલરેડી આપણે સિંગમાં આવી ગયા ને મિત્રો. આપણે સિંગના 2 તોડ્યા કરેલા છે મિત્રો, ખાલી ખાવા પૂરતી હતી, આપણે વેચવા નથી કરતા. આપણે ખાલી બાજરી જોઈશું. જો અહીંથી અહીંયા જેટલું બતાવી એ બધી બાજરી. તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો, તમને હજી લાટ બતાવવાનું બાકી છે મિત્રો. આ છે એક વિડીયો બનાવવાની મહેનત. તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો. તો ચાલો તમને આગળ બતાવું. અને મિત્રો આ છે બાજરી, આ હમણાં જ પારેલી છે. તો આ એટલામાં કઈ ઉગ્યું નતું, આ બધું સોંપેલું છે. આ જેટલું બતાવી ને બધી આ ઉગી ગયા, આ નથી ઉગી. જો આમાં ને આમાં ફરક છે. પછી મિત્રો ઓલરેડી આપણે જઈશું મિત્રો કઈ જગ્યાએ સોળી જોવા. તો મિત્રો ઓલરેડી મિત્રો આપણે બાજરી પારવાનું કામ ચાલુ જ છે. જો ત્યાં મિત્રો અહીંયા બાકી જ હતું ઠેઠ સુધી. કામ મિત્રો છે ને વરસાદ આવી ગયો છે આજે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરો. તો મિત્રો ઓલરેડી આપણે પગી ગયા છીએ મિત્રો સોળીમાં. તમને સોળી બતાવું. તો આ તો સોળી નથી, ગવાર ભીંડો છે, ગવારની ભીંડો. મિત્રો હવે આપણે આવી ગયા છીએ સોળીમાં. તો આવી રીતના મિત્રો સોળી છે. હજી તો મિત્રો આપણે બધું ઉગાડ્યું જ છે. પછીનો મિત્રો આપણો મોલ છે મિત્રો ગવાર. તમને બતાવું કઈ રીતનો ઉગ્યો ઈ. જોવા આવો કાંક ઉગ્યો છે મિત્રો, ગવાર નથી આવવામાં. પછી મિત્રો આપણે પાછળથી કાંક સોંપેલું છે મગ કે એવું કાંક છે, આપણને ખબર નથી. નહીં, ગવાર જ છે, નાનો ગવાર છે. દૂજા છે ભેગા. તો ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા છીએ ભીંડામાં. તમને બતાવું ભીંડો કેવો ઉગ્યો છે. તો આવી રીતનો કાંઈક ભીંડો છે મિત્રો, જોરદાર. હજી આવ્યો નથી ભીંડો. ભીંડો ને વાલોર બે છે. વાલોર રસમાં. તો ચાલો કન્ટિન્યુ બનાવીજો. હવે તમને મરચી બતાવો આગળ કઈ રીતની છે. મિત્રો ઓલરેડી આપણે આવી ગયા છીએ મરચીમાં. અને તમે જોઈ શકો આવી રીતના કાંઈક હજી મરચા નથી આવ્યા, ફૂલ આવી ગયા છે. હજી નાના નાના એવા છે એવી રીતના. અને મિત્રો આ બાજુ મરચી છે, એમાં જો હતી ખડ ખડ ને ખડ. અને મિત્રો બે હારે આપણે રીંગણી કરી. તમને બતાવું કઈ રીતની રીંગણી છે. તો આ છે આપણી રીંગણી. આવા રીંગણા જોવો તમે. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. હજી તમને સાટિયું બતાવું ડુંગળીનું. તો આ છે સાટિયું ડુંગળીનું ઓલરેડી જોઈ શકો મિત્રો. આમાં ખડ બહુ ઉગ્યું જોવો તમે. દવા છાંટી દીધી એટલે મિત્રો બળી ગયું છે. જો આ બધું ખડ જ હતું.
અને મિત્રો એક વિડીયો બનાવવાની પાછળ મહેનત કેટલી લાગે છે, ગારામાં બનાવવો પડે છે મિત્રો વિડીયો. તો મિત્રો તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો, હજી તમને થોડું ઘણું વસ્તુ બતાવું અને વિડીયો આપણે પૂરો કરવી, થોડુંક હજી બતાવું હાલો. તો મિત્રો આપણે આ બાજુ આવી ગયા છીએ મિત્રો, અહીંયા છે આ ખડ. મિત્રો આ ખડ છે ને તમારે વાટી વાટી નિરાશ કરવાનું, ખૂટે જ નહીં ક્યારે. ઉનાળો આવે ને મિત્રો એટલે આ ખડ કરી કાઢવાનું, તમારે વાટી વાટી નિરાશ કરવાનું. મિત્રો આ છે હરગવો, જો એવી રીતના કાંક છે. અહીંયા છે મોટો. પછી આ બાજુ મિત્રો છે મેથી, વરસાદના કારણે મિત્રો થઈ છે જેવી મિત્રો બહુ વરસાદ આવશે તો વહી જાય બધી, જો મિત્રો એમાં ભેગી વાલોર છે. મિત્રો અહીંયા આપણે કરેલો છે સરગવો 3-4 કેરામાં, જો મિત્રો આ છે ઓલું ખડ, મેં તમને કીધું વાટી વાટી નિરા કરવાનું. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય કિસાન જય જવાન લખવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. અને મિત્રો આ વિડીયોમાં આપણે 1000 વ્યૂઝ આવી જાય તો મિત્રો આપણે વિડીયો બનાવ્યા કરશું. તો તમારા ભાઈને સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી કાઢો. અને મળીએ નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.